નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। 18મી લોકસભાના પ્રથમ સત્રના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા ઊભા થયા ત્યારે તેમણે રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષના કરેલા ગંભીર આક્ષેપોનો જવાબ આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કરીને ઉચ્ચારણ કર્યું છે, જ્યારે વિપક્ષના તમામ આરોપો જૂઠ્ઠા છે તેવી વાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્પીકરને પણ ખાસ સૂચના આપી કે જે વ્યક્તિને બાળક બુદ્ધિ કરીને આપણે નજરઅંદાજ કરતા હતા, હવે તેને ગંભીરતાથી લેવાની જરૂરત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે બોલવા ઊભા થયા ત્યારે સમગ્ર સંસદમાં જે વિપક્ષી સાંસદો છે તેમને ખૂબ હોબાળો કર્યો અને મણિપુરના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે તેવી વાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સમગ્ર ભાષણ આપી રહ્યા હતા ત્યારે સતત વિપક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચારથી જ પોતાનો ભાષણની શરૂઆત કરી। એક બે વખત તો એવી પણ ઘટના બની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેસી જવું પડ્યું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શરૂઆત સુસ્ત હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે શરૂઆત હતી તેમાં તેઓએ કરેલા કામો જે પહેલાં પણ સભાઓમાં તે બોલી ચૂક્યા છે એનાથી જ શરૂઆત કરી। શરૂઆતમાં તો લાગ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ભાષણ છે તે સુસ્ત હશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે જે સ્પીડ પકડી, રફતાર પકડી અને એક બાદ એક વિપક્ષી નેતાઓ પર જે કટાક્ષ કર્યા, ગંભીર જે આરોપો હતા તેને જૂઠ્ઠા સાબિત કરી દીધા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલેની મોસીથી લઈ અનેક એવા ઉદાહરણો આપીને વિપક્ષી પાર્ટીઓ પર ગંભીર પ્રહાર કર્યા હતા। ખાસ કરીને રાહુલ ગાંધી જે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટી પર અને સરકાર પર જે રીતેના ગંભીર આક્ષેપ કર્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઝૂંટ બતાવીને અને બાળક બુદ્ધિ બતાવીને રાહુલ ગાંધીના તમામ આરોપોનું એક સાથે જ ખંડન કરી દીધું હતું। જો કે સારી વાત એ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી એટલે કે વિપક્ષી પાર્ટીઓએ એક મુદ્દો જે ઉઠાવ્યો હતો તે એક મુદ્દાનો જવાબ તો તેમને આપી જ દીધો છે। હવે એ જવાબથી વિપક્ષ સંતુષ્ટ થાય કે ના થાય, પરંતુ વિપક્ષે ઉઠાવેલા તમામ સવાલોના જવાબ એક બાદ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રીતે જરૂરથી આપી દીધા છે। પરંતુ આજે સંસદમાં જે પણ કંઈ થયું તેનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે એક મજબૂત સરકારની સામે મજબૂત વિપક્ષ છે અને મજબૂત વિપક્ષનો જવાબ આપવા માટે પણ મજબૂત સરકાર છે। સંસદમાં તમામ નેતાઓ દિલ ખોલીને બોલ્યા, એકબીજા પર આકરા પ્રહારો કર્યા અને આકરા જવાબો પણ તેમને મળ્યા। લોકસભા જે 18મી લોકસભા છે તેનું આ પહેલું જ સત્ર ખૂબ જ આક્ષેપબાજી સાથે શરૂ થયું છે। જોવાનું એ રહેશે કે આગામી 5 વર્ષ સુધી આ નેતાઓ કઈ રીતે એકબીજા પર આવી જ રીતે આક્ષેપ કરે છે, કેમ કે વિપક્ષે તો સ્પષ્ટ કરી દીધું છે કે સંસદમાં ઉઠાવેલા મુદ્દા તેઓ સડક સુધી પણ લઈ જશે। જોવાનું એ રહેશે કે સરકાર સડક પર જ્યારે વિપક્ષ ઉતરશે ત્યારે તેનો જવાબ કેવી રીતે આપશે। આજે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે રાહુલ ગાંધીને હલકામાં નહીં લે, ગંભીરતાથી લેવું પડશે। હવે આ કહેવાનો મતલબ શું હતો એ તો અલગ અલગ પાર્ટીઓ અલગ અલગ રીતે લેશે। વિપક્ષ આને ખૂબ જ ગંભીર માને છે કે કમસે કમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ગંભીરતાથી લીધો, ત્યારે બીજી બાજુ હવે ચર્ચા એ થઈ રહી છે કે રાહુલ ગાંધીના જે નિવેદન છે તેની પર સરકાર શું કોઈ એક્શન લઈ શકે છે, આની પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે।